સર, જે પ્રકારે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ સ્લેબને લઈને જે મુદ્દો ઉઠાવ્યો છે એ કેટલો સત્ય છે, જેમાં ગ્રાહક છેતરાઈ રહ્યા છે તેવો ઉલ્લેખ કર્યો છે, શું કહેવું છે આપનું? હું સોશિયલ મીડિયામાં થોડા વખત પહેલા વિડીયો વાયરલ થયેલ છે, એની અમારી કક્ષાએથી ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે, જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં, એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે અને એનાથી ઓછો લોડ ધરાવતા હોય એને બાય મંથલી, એટલે કે 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે. અને એમાં સ્લેબ છે એ ઓટોમેટિક સોફ્ટવેરમાં ડબલ કરી દેવામાં આવે છે. એમાં કોઈ પણ જાતની જે વિડીયોમાં દેખાડવામાં આવેલ છે એકદમ ભ્રામક વાત છે. આજે આપના સમક્ષ મારી પાસે જે બાબત છે એ સ્લેબ સહિતના હું બિલ સહિતની બાબતો પણ મારી પાસે હાથ ઉપર છે. અમે મીડિયાને આ બાબતની વિસ્તૃત જાણકારી પણ આપી છે. આ જે મંથલી સાયકલમાં જે બિલ આવે એનાથી એક્ઝેક્ટ ડબલ રકમ છે એ બાય મંથલી સાયકલમાં આવે છે. એટલે ₹1 વધારાનો લેવામાં આવતો નથી. સ્લેબમાં ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે. આનાથી પણ એક સ્ટેપ આગળ જઈને વાત કરીએ કે જો 2 મહિનાની બદલે કોઈ વાર 70 દિવસે બિલ રજૂ થશે તો પણ એનું પ્રપોર્શનેટ પ્રમાણે 1.33 પોઈન્ટ લેખે જ એમાં ગણતરી થઈ જશે અને એમનો પૂરેપૂરો ફાયદો ગ્રાહકોને સ્લેબ વાઇઝ મળશે. અને કોઈ પણ ગ્રાહકોને આ બાબતની અસમંજસ હોય, કોઈ પણ સ્પષ્ટતા જરૂરી લાગતી હોય તો અમારી કચેરીમાં આવી અને અમારા કચેરીનો સંપર્ક કરશે તો તમને સ્લેબ વાઇઝ એમની ગણતરીનો ખ્યાલ પણ આપવામાં આવશે. એટલે કોઈ પણ ગ્રાહક હોય એ ભ્રામક બાબતોમાં આવી ન જવું. અને આ બાબતો એકદમ સત્યથી વેગળી છે. પીજીવીસીએલનો એકમાત્ર ઉદ્દેશ ગ્રાહકોને સાતત્યપૂર્વક વીજ પુરવઠો આપવો, અવિરત આપવો અને ગુણવત્તાયુક્ત આપવો. આમાં ક્યાંય પણ નફો કરવાનો ઉદ્દેશ પીજીવીસીએલમાં સમાયેલો નથી. સર, ઉદાહરણ તરીકે આપની પાસે કોઈ ગ્રાહકનું બિલ હોય ને આપને કેવું હોય સ્લેબને લઈને, તો મારી પાસે એક અત્યારે બિલ છે કે જેમાં દાખલા તરીકે કુલ 502 યુનિટનું 2 મહિને બિલ આવેલ છે. આ 2 મહિનાનું 502 યુનિટનું બિલ છે. એટલે તમે ગણતરી કરો તો 1 મહિને 251 યુનિટનું બિલ આવે. એ જ રીતે જો પહેલા ₹3.05 લેખે 50 યુનિટનું ગણો તો એની રકમ ₹152.50 થાય. ત્યાર પછીના 50 યુનિટ ગણો તો ₹3.50 લેખે 175 થાય. ત્યાર પછીના 150 યુનિટ ₹4.15 લેખે ગણો તો 622.50 થાય. અને 1 યુનિટના ₹5.20 લેખે ગણો તો આ તમામ બિલ ₹955.20 થાય. જો આજને બાય મંથલી સાયકલમાં લઈ જવામાં આવે તો 100 યુનિટના ₹3.05 લેખે ₹305, બીજા 50 યુનિટના ₹3.50 લેખે ₹350, ત્યાર પછીના 150 યુનિટને ₹4.15 લેખે તમે 300 યુનિટના લઈ જાઓ તો ₹1245 થાય. અને 2 યુનિટના ₹5.20 તરીકે લ્યો તો ₹10.40 આવે. એમની ટોટલ રકમ છે એ ₹1910.40 થાય. એને 2 વડે ભાગવામાં આવે તો ₹955.20 જ આવે. એટલે ₹1 વધારાની રકમ ગ્રાહકો પાસેથી વસૂલાતી નથી. ઉલટાનું ગ્રાહકોને 1 મહિનાની ક્રેડિટ આપવામાં આવે છે કે જેથી ગ્રાહકોને વારંવાર કેશ કલેક્શન સેન્ટર ઉપર ના જવું પડે અથવા તો વારંવાર એમને ઓનલાઈન પેમેન્ટ માટેને કમિશનની રકમ ના ભરવી પડે. આવો શુભ આશય પીજીવીસીએલ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.